હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. આગામી મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા એક પરિપક્વ વર્ગ માટે વિશારદની સમગ્ર ટીમ મદદરૂપ થવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે આપણે ચાલો લખતા શીખીએ શ્રેણી અંતર્ગત આગળના 6 મુદ્દા બાદ આજે એક 7મા નિબંધ વિશે ચર્ચા કરવાના છીએ. આજનો આ મુદ્દો મોટાભાગની મુખ્ય પરીક્ષાઓમાં પૂછાતો રહ્યો છે અને એમાં એક પરીક્ષાર્થી તરીકે જે કાંઈ પણ માહિતી આપવામાં આવે છે એમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ એવા છે જેની માહિતીમાં પરિપક્વતાનો અનુભવ થાય. આ મુદ્દો છે ભ્રષ્ટાચાર. આજે ભારત સહિત વિશ્વના તમામ દેશો ભ્રષ્ટાચાર સામે એક લડાઈ લડી રહ્યા છે. ત્યારે આપણી પરીક્ષામાં જ્યારે ભ્રષ્ટાચાર વિશે લખવાનું આવે તો આપણે આપણી આજુબાજુના વાતાવરણ અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે કાંઈ પણ માહિતી એકત્ર કરી છે એ માહિતી કેટલી પ્રમાણભૂત છે અને કેટલી નથી એના વિશે નિર્ણય કરવો આપણા માટે ખૂબ મુશ્કેલ બને છે. આથી વિશારદના અનુભવી અધ્યાપકો દ્વારા ભ્રષ્ટાચાર વિશે એક પરિપક્વ પરીક્ષાર્થી પાસેથી કેવી માહિતીની અપેક્ષા રાખવામાં આવે છે એના વિશે આજે ચર્ચા કરવાના છીએ. આજનો આ કન્ટેન્ટ પરીક્ષાર્થીની કોઈ પણ મુદ્દા કે ઘટનાને જોવાની એક દીર્ઘદ્રષ્ટિનો પરિચય કરાવે અને એ લેવલ સુધી તમે પણ પહોંચો એ પ્રકારે આ મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. તો આવો જોઈએ આજે ભ્રષ્ટાચાર એક પડકાર. સૌપ્રથમ મુદ્દાઓ જોઈએ તો આજના મુદ્દાઓ રહેશે ભ્રષ્ટાચારનો પરિચય, એટલે કે ભ્રષ્ટાચાર શું છે, ભ્રષ્ટાચારના કારણો, ભ્રષ્ટાચારના પ્રકારો, ભ્રષ્ટાચાર પર રોક અથવા નિવારણ, ભ્રષ્ટાચાર સુધારા બિલ 2018 અને ભ્રષ્ટાચાર સામે લડવા અથવા દૂર કરવાના પગલાં. આટલા મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ તમામ મુદ્દાઓ પરીક્ષા ખંડમાં એક પરીક્ષક તમારી પાસેથી અપેક્ષા રાખશે. તો સૌપ્રથમ પરિચય અથવા પ્રસ્તાવના. વિશ્વ બેંકના મતે વિકાસશીલ દેશોમાં ભ્રષ્ટાચાર લોકોનો સૌથી મોટો દુશ્મન છે. ગરીબોએ પોતાની આવકનો મોટો ભાગ લાંચ રૂપે આપવો પડે છે. ભારત પણ તેમાં અપવાદ નથી. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા 2017માં થયેલ સર્વેક્ષણમાં 67% ભારતીયોએ જણાવ્યું કે તેઓએ લાંચ આપી હતી, જે એશિયા પેસિફિકમાં સૌથી વધુ આંકડો છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ભૂતપૂર્વ પ્રમુખ જોસ ઉગાજના મતે ભ્રષ્ટાચાર કે લાંચ એ કોઈ નાનો ગુનો નથી. તે થાળીમાંથી ખોરાક લઈ લે છે, યોગ્ય આરોગ્ય વ્યવસ્થાના માર્ગમાં અવરોધ ઊભો કરે છે અને અંતે હત્યા પણ કરી શકે છે. ભ્રષ્ટાચાર કાળા નાણાંને જન્મ આપે છે. બંને સાથે મળીને કલ્યાણ કાર્યક્રમોનો નાશ કરે છે. કાર્યક્રમો ઘડવા અને અમલમાં મૂકવાની તેની ક્ષમતાને અવરોધે છે અને આર્થિક વિકાસ માટે નાણાં અને ટેકનોલોજી લાવનાર વિદેશી રોકાણકારોને નિરુત્સાહિત કરે છે. કૌટિલ્યના મતે સરકારી તિજોરીનો દુરુપયોગ, વહીવટી અક્ષમતા એ રાષ્ટ્રીય વિકાસના માર્ગમાં અવરોધો બનાવે છે. ભ્રષ્ટાચારના કારણે તિજોરીનો ઉપયોગ જાહેર હિતોને બદલે અંગત સ્વાર્થ પૂરા કરવા માટે થાય છે. ભ્રષ્ટાચાર અનૈતિક પ્રથાઓને પ્રોત્સાહન આપે છે, જેના દ્વારા વ્યક્તિ ખોટી રીતે નાણાકીય અને બિન નાણાકીય લાભ મેળવે છે. ઉદાહરણ તરીકે સ્પેક્ટ્રમ કૌભાંડ અને કોલસા કૌભાંડના કારણે સરકારી તિજોરીને ભારે નુકસાન થયું હતું. તિજોરીનો ગેરઉપયોગ વહીવટમાં જનતાનો વિશ્વાસ નબળો પાડે છે. ફ્રેન્ચ ક્રાંતિનું એક મહત્વનું કારણ સરકારી તિજોરીનો ગેરઉપયોગ જ હતો. ભ્રષ્ટાચાર અનેક રીતે વહીવટી અક્ષમતાને જન્મ આપે છે. ભ્રષ્ટાચાર સમગ્ર શાસન પ્રણાલીને શક્તિશાળીઓની તરફેણમાં ઝુકાવે છે, કારણ કે સેવાઓ ફક્ત તે જ લોકોને પૂરી પાડવામાં આવે છે જેઓ લાંચ આપવા સક્ષમ છે. ભ્રષ્ટાચાર મધ્યસ્થીઓનો એક એવો વર્ગ બનાવે છે જે સમાંતર વહીવટ ચલાવે છે. ઉપરાંત ભ્રષ્ટાચારને કારણે કાળા નાણાંની સમાંતર અર્થવ્યવસ્થા કાર્યરત થવા લાગે છે. ભ્રષ્ટાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબીને બગાડે છે, વિકાસના કામમાં અવરોધ ઊભો કરે છે, રોકાણને નિરુત્સાહિત કરે છે. આ બધા પરિબળો મળીને દેશની પ્રગતિને અવરોધે છે. ભ્રષ્ટાચાર વહીવટ અને સમાજ બંને માટે ખૂબ જ નુકસાનકારક છે. ભ્રષ્ટાચાર પ્રત્યક્ષ અસર તો કરે જ છે, સાથે પરોક્ષ રીતે સમાજને વ્યાપક અસર કરે છે. ભ્રષ્ટાચાર સરકારી નિર્ણય શક્તિને નબળી કરે છે. એવા નિર્ણયો જે જનહિતને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ તે ભ્રષ્ટાચારના કારણે વ્યક્તિગત હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. આ કારણે લાયકાત ધરાવતા લોકોને યોગ્ય તક મળતી નથી અને તંદુરસ્ત સ્પર્ધાની જગ્યાએ
બિન આરોગ્યપ્રદ સ્પર્ધાને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમાં મેરિટ કરતાં પહોંચ વધુ મહત્ત્વના બની જાય છે. જો તમે ક્યારેય ભ્રષ્ટાચારના સીધા સંપર્કમાં ન આવ્યા હો તો પણ તે તમારા જીવનને અસર કરે છે. વધતી જતી ગરીબી, બેરોજગારી, વધતી મોંઘવારી, બગડતું વાતાવરણ, બદલાતા સામાજિક મૂલ્યો, તેની પાછળનું મૂળ કારણ ભ્રષ્ટાચાર છે. શાસનના ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર દેશની સુરક્ષા અને નાણાકીય સ્થિરતાને પણ જોખમમાં મૂકી શકે છે. ભ્રષ્ટાચારને કારણે માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે ભંડોળ ઉપલબ્ધ નથી રહેતું અને કલ્યાણકારી યોજનાઓ બિનઅસરકારક બની જાય છે. ભ્રષ્ટાચાર તેના સ્વભાવમાં એટલો વ્યાપક છે કે તેની સ્પષ્ટ, ચોક્કસ વ્યાખ્યા આપવી શક્ય નથી. તેમ છતાં તેને જાહેર નાણાંનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. જોકે આ વ્યાખ્યા ખામીઓથી મુક્ત નથી. જાહેર ક્ષેત્રમાં તેને રાજકીય ભ્રષ્ટાચાર અને અમલદારશાહી ભ્રષ્ટાચારમાં વિભાજિત કરી શકાય છે. જોકે બંનેને સંપૂર્ણપણે અલગ કરવા શક્ય નથી. રાજકીય ભ્રષ્ટાચાર મૂળભૂત રીતે નીતિ નિર્માણ સાથે સંબંધિત છે. આ હેઠળ નીતિઓ, કાયદા, નિયમોમાં એવી રીતે ફેરફાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તેનાથી કોઈ ચોક્કસ જૂથ અથવા કોઈ ચોક્કસ વ્યક્તિને વધુ લાભ મળે. અમલદારશાહી હેઠળ ભ્રષ્ટાચાર નીતિઓના અમલીકરણ સાથે સંબંધિત છે. લાંચ, ભત્રીજાવાદ, કૌભાંડો, છેતરપિંડી એ ભ્રષ્ટાચારના સૌથી પ્રચલિત સ્વરૂપો છે. તો આ રીતે મિત્રો, પરિચય અથવા પ્રસ્તાવના બાંધ્યા બાદ હવે આપણે ભ્રષ્ટાચારના કારણો તરફ જઈએ. ભ્રષ્ટાચાર એક જટિલ સમસ્યા છે અને આ સમસ્યાનું મૂળ કોઈ ચોક્કસ દેશના સામાજિક, આર્થિક, રાજકીય, વહીવટી માળખામાં શોધી શકાય છે. ભ્રષ્ટાચારના મોટા ભાગે વહીવટી અથવા આર્થિક સમસ્યા ગણવામાં આવે છે, પરંતુ તેનું સામાજિક પાસું પ્રમાણમાં વધુ મહત્વનું છે. કોઈ પણ સમાજમાં પ્રામાણિકતાનું સ્તર બે બાબતો પર આધાર રાખે છે. પ્રથમ એ છે કે સમાજ તેના સભ્યોને કયા લક્ષ્યો આપે છે અને બીજું, તે લક્ષ્યોને પૂર્ણ કરવા માટે તે કયા સાધનો ઉપલબ્ધ કરાવે છે. વર્તમાન ભારતીય સમાજમાં આર્થિક સમૃદ્ધિ એ લોકો માટે એકમાત્ર ધ્યેય તરીકે ઉભરી આવ્યું છે, પરંતુ આ ધ્યેય સુધી પહોંચવા માટે સોસાયટી તેના સભ્યોને સાધન પ્રદાન કરી શકી નથી. પરિણામે ભ્રષ્ટાચારને ધીમે ધીમે આર્થિક સમૃદ્ધિના સાધન તરીકે સ્વીકારવામાં આવ્યું. આનાથી ભ્રષ્ટાચારની સામાજિક સ્વીકાર્યતા પણ વધી. આજે જે વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે તેને સામાજિક બહિષ્કારના ડરનો સામનો કરવો પડતો નથી, પરંતુ તેની આર્થિક સમૃદ્ધિના કારણે તેને સમાજમાં સન્માનની નજરે જોવામાં આવે છે. ભ્રષ્ટાચારનું બીજું મુખ્ય કારણ નૈતિક કે અનૈતિક કોઈ પણ રીતે આગળ વધી જવાની ઈચ્છા. કેટલીકવાર વ્યક્તિ ઉચ્ચ જીવન ધોરણ જે તેની આવકથી શક્ય નથી એ મેળવવા માટે પણ ભ્રષ્ટ થઈ જાય છે. પારદર્શિતાનો અભાવ ભ્રષ્ટાચારની પ્રક્રિયાને સરળ બનાવે છે, કારણ કે ગુપ્તતાની આડમાં આવા આંકડા છુપાવવામાં આવે છે જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહક બને છે. ભ્રષ્ટાચાર માટે અપાતી સજા અને દંડના કાયદા પણ અપૂરતા છે. ભ્રષ્ટાચારના કેસ દીવાની હોય છે અને તે ખૂબ લાંબો સમય ચાલે છે. ભ્રષ્ટાચારના મોટા ભાગના કેસોમાં આગોતરા જામીન પણ મળે છે. સામાન્ય રીતે ભ્રષ્ટાચારના આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જાય છે. જે કેસમાં દોષિત ઠેરવવામાં આવે છે તેમાં વિલંબ એટલો લાંબો હોય છે કે વ્યક્તિ ભ્રષ્ટાચારમાંથી મેળવેલ નાણાંનો ઉપયોગ કરીને વૈભવી જીવન જીવે છે. આ પ્રકારના કાયદો અને વ્યવસ્થા ભ્રષ્ટાચારના વિકલ્પને આકર્ષક બનાવે છે. સરકારની બિનકાર્યક્ષમતા અને દેશની મોટી વસ્તી ભ્રષ્ટાચારનું એક મોટું કારણ છે. સરકાર આટલી મોટી વસ્તીને ગુણવત્તાયુક્ત જાહેર સેવાઓ પૂરી પાડવામાં અસમર્થ છે, તેથી જ આ સેવાઓ મેળવવા માટે લાંચ આપવામાં આવે છે. કેટલીક સેવાઓ જેમ કે આરોગ્ય સેવાઓ એનું ખાનગીકરણ કરીને આ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાથી ઘણી નવી સમસ્યાઓ ઊભી થઈ છે. ખાનગી ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ ગુણવત્તાની દૃષ્ટિએ વધુ સારી છે, પરંતુ તેમની કિંમતો અતિશય છે. સેવાઓની આ વધેલી કિંમતને પહોંચી વળવા વ્યક્તિ ભ્રષ્ટાચારની ઓથ લે છે. ટેલિકોમ્યુનિકેશન જેવા કેટલાક ક્ષેત્રોમાં અપવાદો છે જ્યાં ખાનગીકરણથી સેવાઓના ભાવમાં ઘટાડો થયો છે અને પાયાના સ્તરે ભ્રષ્ટાચાર દૂર થયો છે. હવે ભાગ્યે જ કોઈ એવું હશે જે ટેલિફોન કનેક્શન મેળવવા માટે લાંચ આપે છે, જ્યારે 80ના દાયકામાં તે સામાન્ય હતું. પરંતુ જે ભ્રષ્ટાચાર નીચલા સ્તરે સમાપ્ત થયો તે ઉપલા સ્તરે મોટા પાયે પ્રગટ થયો છે. ટેલિકોમની જ વાત કરીએ તો નીતિ વિષયક નિર્ણયો બદલીને અને અયોગ્ય લાભ આપીને 2G સ્પેક્ટ્રમ કૌભાંડ જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો આ રીતે પરીક્ષાર્થી મિત્રો,
આપણે ભ્રષ્ટાચારના કારણો વિગતે જણાવી અને હવે આપણે ભ્રષ્ટાચારના પ્રકારો કયા કયા હોઈ શકે એના વિશે ચર્ચા કરીએ. ભ્રષ્ટાચાર એ બહુપરિમાણીય ખ્યાલ છે અને તે સમાજમાં વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે. આપણે ભ્રષ્ટાચારને તેના કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ, પીડક પીડિત સંબંધ દ્રષ્ટિએ અને સંજોગોના દ્રષ્ટિકોણથી પ્રકારમાં વિભાજિત કરી શકીએ છીએ. કાર્યક્ષેત્રના આધારે ભ્રષ્ટાચાર રાજકીય, વહીવટી, ન્યાયતંત્ર અને ખાનગી ક્ષેત્રમાં જોવા મળે છે. રાજકીય અને વહીવટી ભ્રષ્ટાચારની સાંઠગાંઠ પણ જોવા મળે છે, જેમાં વહીવટી વર્ગ રાજકીય સમુદાયને શક્તિ પ્રદાન કરે છે. બીજા વહીવટી સુધાર આયોગે ભ્રષ્ટાચારને બળજબરીપૂર્વક લાંચ અને સહમતિથી લાંચ એવા બે પ્રકારે વિભાજિત કર્યો છે. વર્તમાન મૂડીવાદી અર્થવ્યવસ્થાના યુગમાં સહમતિથી લાંચ પ્રવૃત્તિઓ વધી રહી છે, જેના કારણે અમુક વ્યક્તિઓના અંગત હિતોને કારણે સમાજ અને રાજ્યને નુકસાન થાય છે. આ સિવાય વ્યક્તિના સંજોગો પણ ભ્રષ્ટાચારનું કારણ બને છે. સંજોગો આધારિત ભ્રષ્ટાચાર એ જરૂરિયાત અને લોભ આધારિત ભ્રષ્ટાચાર પર આધારિત છે. ભ્રષ્ટાચારના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ઓછો પગાર, મોટો પરિવાર, પગાર સતત ન ચૂકવવો વગેરે. લોભ આધારિત ભ્રષ્ટાચાર ઈચ્છા અથવા અભાવથી નહીં પરંતુ અતિશયતાથી થાય છે. વર્તમાન ઉપભોક્તાવાદી અને બજારવાદી સંસ્કૃતિમાં માણસની ઉપભોગ કરવાની વૃત્તિ સતત વધી રહી છે, જે ભ્રષ્ટાચારનું કારણ બને છે. તો આ રીતે મિત્રો ભ્રષ્ટાચારના પ્રકારો જોયા. હવે આપણે ભારતમાં ભ્રષ્ટાચાર પર રોક અને નિવારણ માટે શું જોગવાઈ છે એના વિશે વાત કરીએ. ભ્રષ્ટાચારના રોક અને નિવારણ માટે ભારતમાં કાયદાકીય અને સંસ્થાકીય બંને પગલાં લેવામાં આવ્યા છે. ભારતીય દંડ સંહિતાની કલમ 161 થી 165 ભ્રષ્ટાચાર સાથે કામ કરે છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1947 જે 1947માં ઘડવામાં આવ્યો હતો, જેમાં 1952 અને 1964માં સુધારો કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1988માં વધુ શક્તિશાળી પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988 ઘડવામાં આવ્યું. આ અધિનિયમમાં પણ વર્ષ 2018માં સુધારો કરવામાં આવ્યો. ભ્રષ્ટાચારના પડકારોનો સામનો કરવા માટે સંથાનમ સમિતિની ભલામણ પર 1964માં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની રચના કરવામાં આવી. આ સિવાય ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે વિવિધ મંત્રાલયો અને વિભાગો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના વિજિલન્સ યુનિટ છે, પરંતુ આ તમામ કાયદાકીય અને સંસ્થાકીય પગલાં પછી પણ ભ્રષ્ટાચારને કાબૂમાં લેવો મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. આ સાથે મિત્રો આપની વધુ માહિતી માટે ભ્રષ્ટાચાર નિવારણ સુધારા બિલ 2018 વિશે પણ થોડી માહિતી લઈએ. આ અધિનિયમ ભ્રષ્ટાચાર રોક નિવારણ અધિનિયમ 1988માં સુધારો કરે છે. આ બિલ એવા અધિકારીઓને સુરક્ષા આપશે જેઓ પોતાનું કાર્ય ઈમાનદારીથી કરે છે. શું છે એમાં મુખ્ય જોગવાઈઓ? તો નવા કાયદામાં ઘણી નવી જોગવાઈઓ છે. હવે માત્ર લાંચ લેવી એ ગુનો નથી, પણ લાંચની અપેક્ષા રાખવી કે દબાણ કરવું એ પણ ગુનો છે. એ સિવાય ભ્રષ્ટાચાર સંબંધિત કેસોમાં ઘણો વિલંબ થતો હતો, જેના કારણે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને પ્રોત્સાહન મળતું હતું. સમયબદ્ધ કાર્યવાહી ભ્રષ્ટાચાર સંબંધિત કેસોની સુનાવણીમાં અસાધારણ વિલંબની સમસ્યામાં ઘટાડો કરશે. આ સુધારો પ્રામાણિક અધિકારીઓને રક્ષણ આપે છે. અધિકારીઓની પ્રામાણિકતાનું રક્ષણ કરીને તેઓ કોઈ પણ ભય અને દબાણ વિના તેમની ફરજો યોગ્ય રીતે નિભાવી શકશે. લાંચ આપનારનો પણ આ અધિનિયમમાં ગુનેગાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ લાંચ આપનારનો સમાવેશ થતો ન હતો, જેના કારણે ભ્રષ્ટાચારમાં સતત વધારો થતો હતો. ઉપરાંત આ કાયદાએ ભ્રષ્ટાચાર માટેની જેલની સજામાં વધારો કર્યો છે, જે અધિકારીઓ પર દબાણ વધારશે. તો હવે મિત્રો આપણે ભ્રષ્ટાચાર સામે લડવાની કઈ પદ્ધતિઓ અથવા રીતો હોઈ શકે એના વિશે પણ વાત કરીએ. હાલમાં ભારતમાં ભ્રષ્ટાચારના મૂળ ખૂબ જ ઊંડે સુધી ફેલાયેલા છે. તેને ઘટાડવા કે દૂર કરવા માટે બહુપરિમાણીય સ્તરે પ્રયાસો કરવાની જરૂર છે. કાયદાકીય માળખું, સંસ્થાકીય માળખું, સામાજિક માળખું અને પ્રણાલીગત સુધારા દ્વારા ભ્રષ્ટાચાર સામે લડવા માટે પ્રયત્નો કરવા પડશે. આવો સૌપ્રથમ જોઈએ કાયદાકીય માળખું. ભ્રષ્ટાચાર નિવારણ સુધારા બિલ 2018 ભારત સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યું છે, જેના થકી લાંચ લેનારની સાથે સાથે લાંચ આપનાર પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ છે. આ કાયદા થકી મહત્તમ સજાની જોગવાઈમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ કાયદો ભ્રષ્ટાચાર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એ સિવાય
ભ્રષ્ટ માધ્યમો દ્વારા મેળવેલ ગેરકાયદેસર સંપત્તિની જપ્તી, ભ્રષ્ટાચારમાં દોષિત પુરવાર થયેલ સરકારી કર્મચારીઓની મિલકતો જપ્ત કરવામાં આવે તે જરૂરી છે, જેથી અન્ય અધિકારીઓમાં ભ્રષ્ટાચાર સામે ભયનું વાતાવરણ સર્જાય. એ સિવાય વિસલ બ્લોઅરને સુરક્ષા પૂરી પાડવી. વિસલ બ્લોઅર્સ ભ્રષ્ટાચાર વિશેની માહિતી આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિભાગ એજન્સીમાં કામ કરતા જાહેર સેવકો તેમની સંસ્થામાં અન્ય લોકોની અને પુરોગામીની પ્રવૃત્તિથી પરિચિત હોય છે. ઉપરાંત નાગરિક કર્મચારીઓને બંધારણીય સુરક્ષા પ્રદાન કરતી કલમ 311 બંધારણમાંથી દૂર કરવી જોઈએ. બીજા વહીવટી સુધારા કમિશને ભારતના બંધારણમાં અનુચ્છેદ 311ના સમાવેશ માટે અને તેની વિરુદ્ધ કેસની ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. ભારતીય બંધારણમાં આપવામાં આવેલી છે તેટલી બાંહેધરી જાહેર સેવકોને કોઈ પણ દેશનું બંધારણ આપતી નથી. તેથી વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બંધારણમાંથી અનુચ્છેદ 311 હટાવવાની વાત જ તાર્કિક છે. તો આ કાયદાકીય માળખાની વાત થઈ. હવે આપણે સંસ્થાકીય ફ્રેમવર્ક વિશે વાત કરીએ. મંત્રાલયો, વિભાગોને ટ્રેક કરવા અને સમગ્ર સરકારમાં માહિતીની આપ-લે કરવા માટે સંસ્થાકીય માળખાની જરૂર છે. ભારતમાં કર્મચારી અને તાલીમ વિભાગની વહીવટી તકેદારી પાંખ એ તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્ય માટે નોડલ એજન્સી છે. આ ઉપરાંત કેન્દ્ર સ્તરે અન્ય સંસ્થાઓ અને એજન્સીઓ છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ભારત સરકારના મંત્રાલયો, વિભાગોમાં તકેદારી એકમો, કેન્દ્રીય જાહેર સાહસો અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI વગેરે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને વહીવટમાં પારદર્શિતા, ઉદ્દેશ અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય મજબૂત લોકપાલ અને લોકાયુક્તની સ્થાપના કરવી જોઈએ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI જેવી સંસ્થાઓને રાજકીય નિયંત્રણ અને દબાણથી મુક્ત રાખવી જોઈએ. તો આ રીતે સંસ્થાકીય માળખું જોયા બાદ હવે આપણે સામાજિક ફ્રેમવર્ક એટલે કે સામાજિક માળખા વિશે વાત કરીએ. ડૉક્ટર APJ અબ્દુલ કલામે કહ્યું હતું કે જો કોઈ રાષ્ટ્રને ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર બનાવવું હોય તો તેમાં સમાજની 3 વ્યક્તિઓની મહત્વની ભૂમિકા રહેશે: માતા, પિતા અને શિક્ષક. આ માટે સમાજે પણ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવી પડશે. ભ્રષ્ટાચારને બહાર લાવવા, રોકવા અને નાબૂદ કરવા માટે નાગરિકોના અવાજનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. ભ્રષ્ટાચાર વિશે શિક્ષિત કરવાની, તેમની જાગૃતિના સ્તરમાં વધારો કરવાની જરૂર છે. ભ્રષ્ટાચારને રોકવામાં સ્વતંત્ર મીડિયા મહત્વની ભૂમિકા ભજવે છે. મીડિયા ભ્રષ્ટાચારને લોકો સમક્ષ ઉજાગર કરે છે. મીડિયા દ્વારા થયેલી ભ્રષ્ટાચારની તપાસના અહેવાલ અને ઘટનાઓની સચોટ માહિતીના આધારે આરોપીઓ સામે પગલાં લઈ શકાય છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG એ ભારતની એક મહત્વપૂર્ણ સંસ્થા છે. એકંદરે આપણે એક સશક્ત નાગરિકની ભૂમિકા ભજવવી અને ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કામ કરવું પડશે. શિક્ષણ પ્રણાલીમાં સુધારો અને ભ્રષ્ટાચાર વિરોધી મૂલ્યોને શિક્ષણ દ્વારા પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી નાગરિકોને ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ હોય. ત્યારબાદ એક મુદ્દો છે સર્વાંગી સુધાર. એકંદરે ભ્રષ્ટાચાર સામે લડવા માટે શિક્ષાત્મક અને નિવારક પગલાંના શ્રેષ્ઠ મિશ્રણની જરૂર છે. શિક્ષાત્મક પગલાં અવરોધક તરીકે કામ કરે છે, જ્યારે નિવારક પગલાં સિસ્ટમમાં પારદર્શિતા લાવી, જવાબદારી વધારીને કાર્યવાહીને તર્કસંગત બનાવી ભ્રષ્ટાચારની તકો ઘટાડે છે. નોંધનીય છે કે સરકારી વિભાગો જનતા માટે સુલભ હોવા જોઈએ અને તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ પ્રત્યે જવાબદાર હોવા જોઈએ. સર્વાંગી સુધારા હેઠળ સ્પર્ધા વિકસાવવી, સિવિલ સેવાઓમાં સુધારો કરવો, ફરિયાદોનું નિરીક્ષણ કરવું વગેરે જેવા અન્ય પગલાં પણ અજમાવી શકાય છે. આ સિવાય મિત્રો, ભ્રષ્ટાચાર સામેની લડતમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે વિસલ બ્લોઅર. આવો એના વિશે જાણીએ. વિસલ બ્લોઅરનું રક્ષણ. લોકશાહી શાસનમાં લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. તેથી નાગરિક કેન્દ્રિત વહીવટનો ખ્યાલ પ્રચલિત છે. જેમ જેમ લોકશાહી પરિપક્વ થાય છે અને નાગરિકો શિક્ષિત અને જાગૃત બને છે, જેમ જેમ વર્ષો વીતતા જાય છે, તેમ તેમ નાગરિક કેન્દ્રિત વહીવટનો ખ્યાલ વધુ મજબૂત થતો જાય છે. કહેવાય છે કે અધિકારોની વૃદ્ધિ સાથે વ્યક્તિની ફરજો અને જવાબદારીઓ વધે છે. વ્યક્તિ નૈતિક બને છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ તેના અધિકારો અને સત્તાઓનો દુરુપયોગ કરવાનું શરૂ કરે છે, જે આપણે
વર્તમાનમાં ભ્રષ્ટાચારના સંદર્ભમાં જોઈ શકીએ છીએ. ભ્રષ્ટાચારનું વધતું વલણ શાસન અને વહીવટમાં નૈતિક મૂલ્યોના પતનને દર્શાવે છે. વ્યક્તિ તેના સામાજિક વાતાવરણ અને જાહેર તથા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કામદારોથી સારી રીતે પરિચિત છે. તેથી સંબંધિત વ્યક્તિના ખાનગી અને જાહેર ક્ષેત્રમાં થઈ રહેલા અનૈતિક કૃત્યો, ભ્રષ્ટાચાર વિશે જાહેર સત્તાધિકારીને માહિતી આપી પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા ઉપરાંત ભ્રષ્ટાચાર ઘટાડવામાં મદદ કરી શકે છે. નોંધનીય છે કે જો સારા વર્તનને માત્ર પુરસ્કારથી વંચિત રાખવામાં આવે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમજ ગેરવર્તણૂકને સજા ન કરવામાં આવે અને પુરસ્કાર આપવામાં આવે તો લોકો ઘણીવાર સન્માનજનક માર્ગ અપનાવવામાં શરમાશે. ભારતમાં ભ્રષ્ટાચાર અને અનૈતિક કૃત્યો સામે અવાજ ઉઠાવનારા ઘણા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. સત્યેન્દ્ર દુબે, લલિત મહેતા અને અન્ય ઘણા લોકોની હત્યાઓએ વ્હિસલ બ્લોઅર્સને વધુ મજબૂત સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત તરફ ધ્યાન ખેંચ્યું હતું. હવે પ્રશ્ન એ થાય છે કે વ્હિસલ બ્લોઅરનો અર્થ શું છે? વ્હિસલ બ્લોઅર એવી વ્યક્તિ છે જે ગેરકાયદેસર અથવા અનૈતિક પ્રવૃત્તિમાં સંકળાયેલી વ્યક્તિ અથવા સંસ્થાની જાણ કરે છે. તો બીજી બાજુ વ્હિસલ બ્લોઅર પ્રોટેક્શન એ એવી માહિતી આપનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરી રક્ષણ પૂરું પાડવાનો સંદર્ભ આપે છે. વ્હિસલ બ્લોઅરને રક્ષણ પૂરું પાડવું એ ખાતરી આપે છે કે લોકશાહી શાસનમાં કાયદો અને વ્યવસ્થા સર્વોપરી છે. આ સિસ્ટમમાં અનૈતિક વ્યક્તિઓને સજા કરવામાં આવશે અને નૈતિક વ્યક્તિઓને પુરસ્કાર આપવામાં આવશે. વ્હિસલ બ્લોઅર દ્વારા હિંમત, આત્મબલિદાન, પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠા અને કાયદા પ્રત્યે આદર વગેરે જેવા મૂલ્યો પ્રદર્શિત થાય છે. તેથી વ્હિસલ બ્લોઅર્સને સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી રાજ્યની છે. આ સંદર્ભમાં સંસદમાં વ્હિસલ બ્લોઅર્સ પ્રોટેક્શન બિલ 2015 રજૂ કરવામાં આવ્યું હતું, જેને લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ વ્હિસલ બ્લોઅર્સ પ્રોટેક્શન એક્ટ 2014માં સુધારો કરે છે, પરંતુ આ બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્યું નહીં અને 16મી લોકસભાના વિસર્જન સાથે વિલંબમાં પડ્યું. વ્હિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ 2014 તે માહિતી અધિકાર કાયદાનો પૂરક માનવામાં આવે છે. વ્હિસલ બ્લોઅર પ્રોટેક્શન બિલ 2014 એ ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે બનેલો કાયદો છે. એકંદરે ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવવા અને ભ્રષ્ટાચાર ઘટાડવા અને વ્હિસલ બ્લોઅરને રક્ષણ પૂરું પાડવા માટે એક મજબૂત વ્હિસલ બ્લોઅર પ્રોટેક્શન કાયદાની જરૂર છે, જેથી વ્હિસલ બ્લોઅરને સુરક્ષિત કરી શકાય તેમજ કાયદા દ્વારા વ્હિસલ બ્લોઅર પ્રોટેક્શનને સુરક્ષિત કરી શકાય. જો વ્હિસલ બ્લોઅરને પર્યાપ્ત વૈધાનિક રક્ષણ પૂરું પાડવામાં આવે તો સંભવ છે કે રાજ્યને ભ્રષ્ટાચાર વિશે પર્યાપ્ત માહિતી પ્રાપ્ત થશે અને શાસન અને વહીવટમાં જવાબદારી અને પારદર્શિતાને પ્રોત્સાહન મળશે. તો આ રીતે મિત્રો આપણી પરીક્ષામાં નિબંધ અથવા ચર્ચાપત્રમાં અથવા તો જનરલ સ્ટડીના પેપરમાં કોઈ પણ પ્રશ્ન જ્યારે પૂછાય છે તો એના જવાબમાં આપણી પાસેથી કયા અપેક્ષિત મુદ્દાઓ બની શકે અને એ મુદ્દા અંતર્ગત આપણે કઈ માહિતી આપી શકીએ, આ બધી બાબતોને ધ્યાને રાખી વિશારદના વિષય નિષ્ણાત દ્વારા એક સંકલિત માહિતી આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે, જેનો તમારે પરીક્ષા ખંડમાં ખૂબ જ વિવેકપૂર્વક વિનિયોગ કરવાનો છે. વિશારદ યુટ્યુબ ચેનલ પર આપણી પ્રિલિમ અને મેન્સ માટે પૂરતું કન્ટેન્ટ અવેલેબલ છે, જેનો તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો છો. અને જો આ માહિતી આપને ઉપયોગી લાગતી હોય તો વધુને વધુ મિત્રો સાથે શેર કરજો, આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયો લાઇક કરી લેજો. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.